હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા લોકસભા ચૂંટણી સેન્સ પ્રક્રિયા મામલે પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ ગુજરાત વિધાનસભા પૂર્વ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સેન્સ આપવા કાર્યાલય આવ્યા। તેમનું નિવેદન સામે આવ્યું છે। તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે દાવેદારી નોંધાવવાની હોતી નથી। પાર્ટી જે આદેશ કરે એ શિરો માન્ય હોય। અમે નિરીક્ષક પણ રહી ચૂક્યા છે। પાર્ટીએ આદેશ કર્યો છે એટલે સેન્સ આપવી જરૂરિયાત છે। દરેક વ્યક્તિ પોતાના મનની વાત નિરીક્ષક આગળ મૂકી શકે છે। 50 વર્ષથી ભાજપથી માંડીને અત્યાર સુધીમાં અનેકવાર આવી સેન્સ પ્રક્રિયાઓમાં આવ્યા છે। સેન્સ પ્રક્રિયાઓ લીધી પણ છે। ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે સમગ્ર ભારતમાં અન્ય પાર્ટીઓની સરખામણીએ કે જે લોકશાહી પદ્ધતિને અનુસરે છે। કોર્પોરેશનનું ઇલેક્શન હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી હોય, કાઉન્સિલરની હોય કે ધારાસભ્ય કે મેમ્બર ઓફ પાર્લામેન્ટની સંસદ સભ્યની હોય, આ એક સ્વાભાવિક પ્રક્રિયા છે। કાર્યકર્તાઓના મનમાં શું છે, કાઉન્સિલર મિત્રો શું કહે છે, સંગઠન શું કહે છે, ચૂંટાયેલા પદાધિકારીઓ શું કહે છે, ધારાસભ્યો શું કહે છે, આ બધી સેન્સ લેવામાં આવે છે અને જેન્યુનલી આ સેન્સ પહોંચાડવામાં આવે છે અને એ પરથી પક્ષ નક્કી કરે છે કે શું કરવું। સંજોગો, વ્યક્તિ અને દરેક વસ્તુને જોઈ એની કામગીરી કાર્યકર્તાની અને પક્ષની અનુકૂળતા, પક્ષ જે નક્કી કરે શિરોમાન્ય હોય છે અંતે। અને આ પદ્ધતિમાં જડ બે સલાક ભાજપ સાથે જે લોકો જીવનથી રંગાયેલા છે, જીવનથી જોડાયેલા છે, એમણે કશું કહેવાનું હોતું જ નથી, પરંતુ કારણ કે સૂચના છે કે આવીને મળીશું। દાદા બે વાત, દાદા દાવેદારી નોંધાવશે? આમાં દાવેદારી નોંધાવવા જેવું કશું હોતું જ નથી। પોતાના મનની વાત મૂકવાની હોય, પાર્ટીના હિતની વાત મૂકવાની હોય અને બધા જ મૂકતા હોય છે। થેન્ક યુ।